જામનગરની હરિયા કોલેજ અંગે ગત 2 દિવસથી જીટીપીએલ જામનગર ન્યૂઝમાં વિદ્યાર્થીઓને એનઓસી આપવાની બાબતમાં 40% પેમેન્ટ ઉઘરાવવામાં આવે છે સહિતની ઘણી બાબતોની ફરિયાદ વિદ્યાર્થીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કરી હતી। આ ફરિયાદના આધારે આ વિદ્યાર્થીઓને ટાંકીને જીટીપીએલ જામનગર ન્યૂઝમાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેનો પડઘો ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજમાં પડ્યો હતો, જેના સંદર્ભમાં વિદ્યાર્થીઓએ પણ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ઉઠાવેલ પ્રશ્નોને વાંચા આપવા બદલ જીટીપીએલ જામનગર ન્યૂઝને અભિનંદન આપ્યા હતા। હરિયા કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ 2 દિવસના અહેવાલને નિહાળ્યો હતો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીને વાંચા આપવા બદલ જીટીપીએલ જામનગર ન્યૂઝની વાલીઓએ પણ પ્રશંસા કરી હતી। આ અહેવાલને કારણે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ પણ દોડતા થઈ ગયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ 1980માં લખનસિંહ ગોપાલજી હરિયાના બંને પુત્રો એટલે કે સ્વર્ગસ્થ કાંતિભાઈ હરિયા અને જયંતિભાઈ હરિયાએ પિતાશ્રીના નામે એટલે કે એલજી હરિયા સ્કૂલના નામથી સ્કૂલ બનાવવાનો નિર્ણય કર્યો હતો। આ સ્કૂલનું ભૂમિપૂજન પણ એલજી હરિયાના જ્યેષ્ઠ પુત્ર જયંતિભાઈ હરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ આ સ્કૂલમાં તમામ પ્રકારનું ડોનેશન પણ આ હરિયા પરિવારના સ્વર્ગસ્થ કાંતિભાઈ અને જયંતિભાઈ હરિયાએ આપેલ હોવાનું જાણકાર લોકોનું કહેવું છે। એવું પણ જાણવા મળ્યું છે કે હરિયા સ્કૂલની જગ્યા વર્ષો પહેલા જીઆઈડીસીની હતી, એટલે કે ઔદ્યોગિક જગ્યા હતી, તેમાં હેતુફેર કરી હરિયા પરિવારે અહીં સ્કૂલ શરૂ કરી હતી। ત્યારબાદ 2020માં હરિયા કોલેજ શરૂ કરવામાં આવી હતી। એવું પણ કહેવાય છે કે આ સ્કૂલના ફાઉન્ડર ચેરમેન તરીકે આજની તારીખે જયંતિભાઈ હરિયા હોવાનું જાણકાર લોકોનું માનવું છે। આ બંને ભાઈઓમાં કાંતિભાઈ હરિયા હમણાં થોડા સમય પહેલા જ સ્વર્ગવાસ થયા છે। તેમના બીજા ભાઈ જયંતિભાઈ હરિયા મુંબઈ સ્થિત છે અને તેઓ પરિવાર સાથે રહે છે, જેના સંદર્ભમાં આજે સવારે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોને લઈને ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। આ મીટિંગમાં આર.કે. શાહે પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને કડક ભાષામાં સૂચના આપી હતી કે વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે કોઈ પણ જાતના ઉઘરાણા કરવાના નથી, તેમજ એનઓસી આપવાના બદલામાં પણ કોઈ પણ જાતનું પેમેન્ટ લેવાનું નથી। આ ઉપરાંત પ્રિન્સિપાલ સ્નેહલ પલાણ કોટકને પણ આર.કે. શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ચેમ્બરની બહાર વેઇટિંગ કરાવવાનું નથી, તેમજ વિદ્યાર્થીઓનું અપમાન પણ કરવાનું નથી। આર.કે. શાહે સ્નેહલ પલાણ કોટકને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે ઈગો સ્ટાઇલથી વાત કરવાની નથી, માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને સંસ્કાર, સહકાર અને પ્રોત્સાહન આપી શિક્ષણ આપવાનું થાય છે। હરિયા કોલેજનું નામ ખરાબ ન થાય તે જોવાની ફરજ પણ પ્રિન્સિપાલની જવાબદારીમાં આવે છે। વિદ્યાર્થીના કોઈ પણ પ્રશ્ન હોય તેને શાંતિથી સાંભળવાની જવાબદારી પણ પ્રિન્સિપાલની છે। વિદ્યાર્થીઓ પાસેથી ઇવેન્ટના નામે ફી પણ ઉઘરાવવાની થતી નથી। આજની મીટિંગમાં ટ્રસ્ટી ભરતેશભાઈ શાહ, પ્રિન્સિપાલ સ્નેહલ પલાણ કોટક અને MBA કોલેજના પ્રિન્સિપાલ અજય શાહ સહિતના કોલેજના મુખ્ય કરતા હર્તા હાજર રહ્યા હતા। આ ઉપરાંત વિદ્યાર્થીઓની એ પણ ફરિયાદ છે કે દર સેમેસ્ટરે 1500 થી 2000 ફીમાં કોલેજ વધારો કરે છે, જેમાં પણ કોલેજના ટ્રસ્ટીઓએ વિચારવું પડશે। આ ઉપરાંત આ બધા પ્રશ્નોને લઈને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આજે સોમવારે બપોરે આ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહની મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં પણ આર.કે. શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ઉઠાવેલ તમામ પ્રશ્નોની ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલો સાથે ચર્ચા કરી ઉકેલી નાખવામાં આવ્યા છે। હવે આ બાબતની ફરિયાદ વિદ્યાર્થીઓ તરફથી નહીં રહે તેવું તેમણે જીટીપીએલ જામનગર ન્યૂઝને પ્રોમિસ આપ્યું છે। આ ઉપરાંત તેઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝને એમ પણ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને હરિયા કોલેજને લઈને કોઈ પ્રશ્ન હોય તો એસટી રોડ પર આવેલ ચેતક ટ્રાવેલર્સની સામે મિક કોલોની સ્થિત મારી ઓફિસે સાંજે 5 થી 7 દરમિયાન વિદ્યાર્થીઓ રૂબરૂ મળી શકશે અથવા તો મને લેખિતમાં પણ જાણ કરી શકશે। આમ જીટીપીએલ જામનગર ન્યૂઝની છેલ્લા 2 દિવસની મહેનત લેખે લાગી છે અને વિદ્યાર્થીઓને વર્ષોથી મૂંઝવતા પ્રશ્નોનું માત્ર 24 જ કલાકમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ નિવેડો લાવવામાં સફળ થયું છે। આર.કે. શાહે મીટિંગમાં એમ પણ જણાવ્યું હતું કે આ હરીફાઈના યુગમાં આ કોલેજને ભવિષ્યમાં આગળ લઈ જવી હોય તો તમામ લોકોએ વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર તથા સ્વભાવ સુધારવો પડશે। તેમણે એવી પણ ચીમકી આપી છે કે તમે બધા શાનમાં સમજી જાઓ તો સારું છે, બાકી આવતા દિવસોમાં મારે કંઈક નવું વિચારવું પડશે। આ ઉપરાંત હરિયા સ્કૂલના ટ્રસ્ટીની માલિકીમાં સ્ટાફગણને રહેવા માટે એક એપાર્ટમેન્ટ પણ બનાવેલું છે। આ એપાર્ટમેન્ટમાં અનેક ફ્લેટો બન્યા છે, જેમાંથી અમુક ફ્લેટો આ ટ્રસ્ટીઓએ પ્રાઇવેટ લોકોને દસ્તાવેજ કરીને વેચી માર્યા છે, જે નિયમ વિરુદ્ધ હોવાનું જાણકાર લોકોનું કહેવું છે। આ પ્રશ્ન પણ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આર.કે. શાહ સમક્ષ ઉઠાવ્યો હતો। તેમજ આ કોલેજ કરોડો રૂપિયાની આવક ધરાવે છે, જેમાં સાચા ખોટા બિલો બને છે તેવો પણ વેધક પ્રશ્ન આર.કે. શાહ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો।
આ ઉપરાંત હરિયા કોલેજના વર્તમાન મેનેજમેન્ટ ટ્રસ્ટની 3 મોટી પ્રોપર્ટીઓ ભાડે પણ આપી છે, જેમાં એક મિલકતમાં નર્સિંગ કોલેજ તેમજ એક જગ્યામાં પ્રાઇમરી સ્કૂલ ચાલે છે, તેમજ એક જગ્યામાં પવનચક્કીનો સ્ટાફ ભાડે રહે છે, જેને કારણે આ ટ્રસ્ટને વર્ષે દહાડે લાખો રૂપિયાનું ભાડું પ્રાપ્ત થાય છે તેવી માહિતી જાણકાર લોકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આપી છે। આ તમામ પ્રશ્નોની આર.કે. શાહે પોતાની ભાષામાં પોતાની સંસ્થાનો બચાવ કર્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। છેલ્લા 2 દિવસથી અમે લોકો ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિયા કોલેજની બાબતમાં, એટલે કે એની જે કંઈક વિદ્યાર્થીઓની જે ફરિયાદ હતી એ ફરિયાદને લઈને અમે લોકો વાંચા આપી છે, અને ખાસ કરીને એનઓસી આપવાની જે વાત આવે છે એમાં 40% ફી ત્યાંના જે પ્રિન્સિપાલ છે એના દ્વારા લેવાની વાત હતી, એટલે આપણે લોકોએ એને સમાચારના રૂપમાં આખી વાત પ્લે કરી છે, જેને કારણે મેનેજિંગ ટ્રસ્ટીઓ જે છે એને પણ એને આ બાબતની ગંભીરતા લીધી, અને ખાસ કરીને આજે સવારે જ આ બાબતની એક મિટિંગ પણ બોલાવવામાં આવી હતી આ ન્યૂઝના આધાર ઉપર કે ભાઈ જે કંઈ આ ન્યૂઝની અંદર ફરિયાદો આવી છે તો એ ફરિયાદ નહીં ચાલે, ફરિયાદનું નિરાકરણ કરવું પડશે, એટલે એટલા માટે થઈ હમણાં આજ સવારે આ લગભગ 9-10 વાગે આ બાબતની એક આર.કે. શાહ સાહેબના અધ્યક્ષસ્થાને, કારણ કે આર.કે. શાહ 1980થી આ કોલેજ અને આ સ્કૂલ સાથે સંકળાયેલા છે, એટલે કે સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી છે, આ બધો વિચાર જે છે સ્કૂલ બનાવવાનો એ આર.કે. શાહ સાહેબને આવ્યો છે, એટલે માટે છે જામનગરના લોકોને આ સારું શિક્ષણ મળી રહ્યું છે, પણ જે લોકોએ ચાલુ ગાડી બેસી ગયા છે અને જે લોકોને ઈગો આવી ગયો છે, કારણ કે દાદા જે છે એના વિશ્વાસે આખી વાત બનતી હોય અને ઘરના નિયમો ત્યાં વિદ્યાર્થીઓ પર ઠોકી બેહાડતા હોય, આ બાબતની એક ફોલો કરવાની તે વાત હતી, આ બાબતનો વિદ્યાર્થીઓનો પણ વિરોધ હતો, રોષ પણ હતો। તો આપણી સાથે આર.કે. શાહ સાહેબ જોડાયેલા છે, કારણ કે છેલ્લા 1980માં એમણે ઇંગ્લિશ સ્કૂલ, કારણ કે ઇંગ્લિશ સ્કૂલનું અહીંયા જામનગર લેવલે જે તે સમયે વાત કરીએ તો અહીંયા બહુ શિક્ષણ બહુ નહોતું, પણ આર.કે. શાહ સાહેબ એક દોડતા વ્યક્તિ છે, કારણ કે એ મિડલ ક્લાસમાંથી આવે છે, એટલે એને આ બાબતની ગંભીરતા હતી કે ભાઈ આવતા દિવસોમાં વિદ્યાર્થીઓને ઇંગ્લિશના શિક્ષણની જરૂર પડશે, કારણ કે જે તે સમયે ગુજરાતી મીડિયમની જ વાત હતી। લગભગ વાત કરીએ તો સરકારી સ્કૂલો જ હતી, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની કોઈ વાત જ નહોતી, પણ આર.કે. શાહ સાહેબે આપણા લોકોની બુદ્ધિ પૂરી થાય અને એ લોકોની આર.કે. શાહ સાહેબની બુદ્ધિ શરૂ થાય, કારણ કે સાર્વજનિક માણસ છે, જાહેર જીવનના માણસ છે, એને પહેલેથી આ બધી વસ્તુનો ઇન્ટરેસ્ટવાળા છે અને શોખ છે, એટલે એમણે 1980માં એક સ્કૂલ શરૂ કરી હતી। પછી એના પછીની વાત કરીએ તો 2000ની અંદર જામનગરને એક સારી કોલેજ મળે તો લગભગ એની અંદર લગભગ 8 થી 10 કોલેજ એને ત્યાં શરૂ કરી છે, અને લગભગ સ્કૂલોમાં મેક્સિમમ સંખ્યા પણ છે। આ બધી વાતને લઈ ને છેલ્લા ઘણા અમે લોકોએ આ બાબતનો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ભાઈ આ લોકો વિદ્યાર્થીઓને આ બાબતની કમ્પ્લેન છે, તો એમની આર.કે. શાહ સાહેબે એની ગંભીરતા પણ લીધી, આજ સવારે એના અધ્યક્ષસ્થાને એક મિટિંગ હતી, તો આપણે આર.કે. શાહ સાહેબને પૂછશું કે સાહેબ આ જે એનઓસી આપવાની જે વાત આવે છે વિદ્યાર્થીઓને અને 40% ફી લેવાની વાત આવે છે કે છોકરો ભણ્યો પણ નથી અને 40% ફી ઉઘરાવવાની વાત આવે છે, ખાસ કરીને સ્નેહલબેન કોટક દ્વારા આ બધી વાત કરી હતી, તો તમે આજે મિટિંગ કરી છે, મિટિંગમાં શું ચર્ચા થઈ છે? એટલે એ યુનિવર્સિટીનો નિયમ છે, અમારી કોલેજનો નિયમ છે, છતાં મેં પ્રિન્સિપાલને કીધું કે ભલે આપણો નિયમ હોય પણ 8 દિવસની અંદર સર્ટિફિકેટ લઈ જાય તો આપણે કોઈ ચાર્જ કરવાનો નથી। ખાસ કરીને મોબાઈલની જે વાત આવે, વિદ્યાર્થીઓને આજના સમયમાં ધારો ક્લાસરૂમની અંદર મોબાઈલ યુઝ ન કરે બરોબર છે, પણ જ્યારે એ લોકો એના કેમ્પસમાં હોય ત્યારે નાની મોટી વાત હોય અને મોબાઈલ યુઝ કરતા હોય ત્યારે પણ એટલો જ ત્રાસ આપે છે, એટલા જ પૈસા પણ પહેલાં 100 રૂપિયા લે, પછી 200 લે, પછી 500 લે, અને એને એટલી બધી સજા કરે, એનું એટલું બધું ઇન્સર્ટ કરે, એવી પણ એક વિદ્યાર્થીનો રોષ હતો અને કમ્પ્લેન હતી। એ બાબત પણ ચર્ચા થઈ ગઈ છે કે એક વખત પહેલી જ વખત પકડાય તો 100 રૂપિયા લે અને એ સેમ ડે અમે આપી દઈએ છીએ, બીજી વખત પકડાય તો 200, પણ આ બધા નિયમો વિદ્યાર્થીઓએ ભણવું હોય તો પાડવા પડે। સાહેબ ક્યાંય નથી સાહેબ, એમને એ તો બીજે ક્યાંય તમે 4 કોલેજ છે તમે જાઓ, ફી ભરી આવો અને એક્ઝામ દઈ આવો, એવું અમારે નથી ચલાવવું સાહેબ। પણ તમને કહી દો વિદ્યાર્થીઓ અત્યારના સમય સાહેબ અમદાવાદ યુનિવર્સિટી છે, વિદ્યાર્થીઓ હવે મોબાઈલની વાત ક્લાસરૂમમાં તમે બરોબર છે, પણ જ્યારે આ બધી વાત આવે છે ક્લાસરૂમમાં પકડાય તો જ થાય, માનસિક ત્રાસ ક્લાસરૂમમાં નહીં સાહેબ, કેમ્પસની વાત આવે છે, કેમ્પસમાં ના કરાય, કોઈ કેમ્પસમાં ન કરે એ કહી દઈશ, પણ ક્લાસરૂમમાંથી ન લઈ જવાય એટલું જ। એ તો ડિસિપ્લિન સાહેબ રાખે, વિદ્યાર્થીઓ રાખે છે ડિસિપ્લિન, કે ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી ન રાખે, પણ કેમ્પસની અંદર આવે તો જટી જાય છે। ના જટે કોઈ, એ કહી દેશો આપણો। ખાસ કરીને સાહેબ પ્રિન્સિપાલ મેડમનો વાવડો એવડો બધો છે કે એ વિદ્યાર્થીઓને 2-2, 4-4, 6-6 કલાક સુધી બહાર ઊભા રાખે છે સજાના ભાગ, એ બધી સૂચના અપાઈ ગઈ છે, પણ તમે રૂપાલારીયા ભાઈ તમે કોકદી 4 છોકરાને તો હાચ, તમારો પોતાનો છોકરો કંટ્રોલ, એને 150 છોકરાને હાચવવા છે, કડક ન થાય તો શું થાય? સંસ્કાર આપવા પડે ને સાહેબ, એને સમજાવવા પડે ને, અત્યારની નવી પેઢીને સાહેબ સમજાવવાની વાત આવે છે, એની પાસે કળ નહીં વાપરાય, એની પાસે કળ વાપરવું પડશે, બળ વાપરે નહીં ચાલે। ના બળ મુક્ત સાહેબ વાપરે છે, વિદ્યાર્થીઓને પ્રેમથી જ કેવું પડે, પણ સંસ્કાર નથી આપતા સાહેબ, અમુક લોકો ક્રાઇમ કરે છોકરા કાલે ને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ પણ નથી કરતા કે તમારા દીકરા આ ભૂલ કરી છે। જાણ તો કરે છે પણ વાલીઓ કોઈ આવતા જ નથી, તરત જ કે મારો દાખલો છે, મારો સન ત્યાં હતો, મને 1 સેકન્ડ નથી એને ઇન્ફોર્મેશન આપી,
એ વાતે થઈ તમારા દીકરાની વાત થઈ ગઈ, પણ એ ટેલિફોન બાબત તો અમે ક્લાસમાં નહીં લાવવા એટલે ક્લાસની અંદર તો સવાલ જ નથી આવતો, કેમ્પસની વાત છે. કેમ્પસમાં ભલે ને લઈએ, અમને ક્યાં વાંધો હોય. પછી વાત આવી દર સેમેસ્ટરે સાહેબ ફીનો પણ ફીની તો ગવર્મેન્ટને કંટ્રોલ છે, ફી રેગ્યુલેટર કમિટી છે, એ જ ફી નક્કી કરે છે, એટલે એમાં કાંઈ કોઈનું ચાલતું નથી. ને સાહેબ તમે બીજું અંદરની વાત કરું, મને એટલા બધા મેસેજ સારા મળ્યા છે કે જે અંદરના જે બિલ બને છે સાહેબ, કરોડો રૂપિયાની આવક ધરાવે છે આજની તારીખે હરિયા કોલેજ, સાચા ખોટા બિલ પણ મુકાય છે સાહેબ. તમે કોઈ ખોટા બિલ નથી મૂકતા. અમારા 2 ઓડિટર હોય છે, એક 4 સેલ ઓલો 2 ઓડિટર હોય છે, અને બધાય ઓડિટમાં ચેન્જ થાય છે, અને બધાય બિલોમાં અલગ અલગની સહી થાય પછી જ પેમેન્ટ થાય છે. પછી બીજી વાત એ છે સાહેબ, હરિયા સ્કૂલ જે છે ત્યાં એક એમ્પાવરમેન્ટ બનાવવામાં આવી હતી. ખરેખર તો જે તે સમયે બનાવવામાં આવ્યું ત્યારે માત્ર ખાસ કરીને સ્કૂલના સ્ટાફ માટે બનાવવામાં આવ્યું હતું. એ વેચી માર્યા છે. કોણે કીધું એ તમને? અરે સાહેબ મને જે મેસેજ મળ્યો ના, ખોટી વાત. એટલે તો હું તમારા ખુલાસો કરવા આવ્યો છું. ખોટી વાત છે. જ્યારે ક્લાસ અમારા સ્ટાફે ન લીધો એટલે પછી બીજાને આપ્યા છે. એટલે આ બધી વાત પણ એમને એ તો સ્ટાફ માટે બનાવ્યો, સ્ટાફ ન લ્યો તો કેટલાક દી અમારે સાચવવાના હોય. એટલે જે લોકો અમે સર્ક્યુલર કાઢ્યો કે ભાઈ આ રીતે છે, એ લોકોએ ના પાડી. પણ આ ટ્રસ્ટમાં જોગવાઈ નથી સાહેબ. કોકની કારણ કે જે તે સમયે આ પૈસા જે કોઈ પણ ડોનેશન આપ્યું છે જમીન લેવા માટે, તો એને આ વાપરવા માટે આપ્યું છે ને આપણે એને વેચી માર્યા છે. વેચીની કોસ્ટ ટુ કોસ્ટ વેચ્યા છે આપણે. પણ એ કોસ્ટ વેચવું કે મફત વેચ્યા, પણ વેચવાનો રાઈટ નથી. ના, વેચવાનો રાઈટ હોય નહીં તો બધાને. કંઈક થોડા જ 30 ફ્લેટ અમે રાખી મૂકીએ, તોય અમે 10 અમારા માટે રાખ્યા છે. એ તો મને ખ્યાલ છે સાહેબ. પણ હવે સાહેબ જો તમને કહી દો, આની અંદર કેવું હોય, આગ લાગે ને ધુવાળો નીકળે. જેટલી મેં ન્યૂઝ પ્લે કર્યા છે ત્યાંથી બધી અંદરની વાત લોકોએ મને કહેવાનું શરૂ કર્યું છે. ના, એ તો જો આમાં ઘણા વાસ્તવને આપણી આ કોલેજ બહુ સારી ચાલતી હોય અને સારું હોય તો એની ઈર્ષા આવતી હોય, એ ફરિયાદ કરે. બાકી જે કાંઈ કામ કર્યું છે એ સારું કર્યું છે. અમે નવાનગર બેંકના સ્ટાફ માટે 20 ફ્લેટ બનાવ્યા હતા, આપી દીધા બધાને. ન જોતા હોય તો બીજાને આપી દઈએ, સર્ક્યુલર ફેરવ્યો. એટલે આ બધી જે કંઈ નાની મોટી સાહેબ વાત છે, તો બને ત્યાં સુધી હરિયા સ્કૂલનું બહુ મોટું નામ છે. તમે લોકો જે તે સમય 2000ની સાલમાં, અને ખાસ કરીને સાહેબ તમને કહ્યું તમારી આ ઉંમર અને ખાસ કરીને તમારી જે અમુક આ ભરતેશ્વરની વાત કરીએ સાહેબ, એ પણ એક એ ને સ્નેલ કોટક બેની સિન્ડિકેટ ચાલે છે. બેમાં એવું કાંઈ ન હોય, એવું કાંઈ ન હોય. મારે પૂછ્યા વગર કોટક મેડમ કાંઈ કરી ન શકે. ભરતેશ્વર કરે છે સાહેબ. ના, કોઈ વસ્તુ ન કરે. રોજ અમારે વાત થતી હોય. ભલે હું પણ તમારું ધ્યાન સાહેબ નથી દોરતા, એ પણ વાસ્તવિકતા છે સાહેબ. હું એક જાગૃત પત્રકાર છું, વિદ્યાર્થીઓમાં મને આ બધી વાત મળી છે. આજે તમને આ ન્યૂઝ પ્લે કરવાથી બધા લોકોએ સાહેબ મને અભિનંદન આપ્યા. હજારો વિદ્યાર્થીઓને મને ફોન આવ્યા છે. મેં અહીંયા 5 થી 7 મારી ઓફિસ ખુલ્લી હોય છે. કોઈ પણ કોલેજ કે હોસ્ટેલની બેડો આવે, છોકરા આવે, તો હું બધા એના નિરાકરણ અહીંયા તરત જ કરી દઉં છું, અને વાઇટ નથી કરતો કોઈ. એટલે ખાસ કરીને ધારો કે હવે એ બાબતની વાત આવશે તો તમે પણ સાંભળશો. હા, ચોક્કસ સાંભળીશ. એટલે આ રીતે આર.કે. શાહ સાહેબ હતા, અને ખાસ કરીને એમનો તો એક નિખાલસ, કારણ કે જે તે સમયે એનો કોઈ સ્વાર્થ નથી હોતો. એને માત્ર આ બાબતની સેવા કરવાનો ભાવ હોય છે. પણ જેટલા લોકો અત્યારે જે જ્ઞાન મેનેજમેન્ટ કરે છે, એ ચાલુ ગાડીએ બેઠા છે, એને આ ખબર નથી કે આ બધી વસ્તુ શું કામ, અને ખાસ કરીને સમાજના પૈસાથી કરવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિગત પૈસાના કરવા નથી આવ્યું. આમાં વ્યાજની ગણતરી ન કરવાની હોય, આમાં પ્રોપર્ટીની વાત ન હોય. આની અંદર માત્ર સેવાનો ભાવ હોય અને સેલ્ફ ફાઇનાન્સ, છતાં પણ કરોડો રૂપિયા નફો કરે છે. અને અમુક ઘણી કમ્પ્લેનો હતી. પણ આજે સવારે આર.કે. શાહ સાહેબના અધ્યક્ષસ્થાને આ મિટિંગ બોલાવવામાં આવી છે. ખાસ કરીને સ્ટાફને અને ટ્રસ્ટીઓને આ બાબતનું પૂરેપૂરું ત્યાં કડક સૂચના આપવામાં આવી છે. અને હવે ધારો કે વાત બને, વિદ્યાર્થીઓને આ બાબતની કોઈ પણ નાની મોટી કમ્પ્લેન આવે તો એને લખીને આપવાનું રહેશે. અને ખાસ કરીને આર.કે. શાહ સાહેબની બંગલાની બાજુમાં જ એમની ઓફિસ છે, તો 5 થી 7ની વચ્ચે વિદ્યાર્થીઓ આ બાબતની રજૂઆત કરી શકશે. અને આર.કે. સાહેબ એટલા બધા પોઝિટિવ માણસ છે કે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને કાંઈ વાત ન બને એવો એનો બેસ્ટ પ્રયત્ન હશે.